હેલો મારા ગરવી ગુજરાતના ગૌરવવંતા વિદ્યાર્થી મિત્રો, સાદા હવાલા જોયા પછી હવે આપણે બીજો મહાવરો કરીએ છુપા હવાલાનો. ગુપ્ત હવાલા, હિડન એડજસ્ટમેન્ટ. ગર્લ્સ એન્ડ બોયઝ, કેટલા પ્રકારના છુપા હવાલા પૂછાઈ શકે? તો પગાર, ભાડું અથવા કોઈ પણ ખર્ચ એ 10 મહિના માટે, 9 મહિના માટે, 11 મહિના માટે ચૂક્યો હોય અને આપણે શોધી કાઢવાનું કે બાકીના મહિનાનું કેટલું બાકી. જે ખર્ચ ચૂકવવાનો બાકી હોય તે જે તે ખર્ચની અંદર ઉમેરીશું. ફોર એક્ઝામ્પલ, પગાર આપ્યું હોય. હવે પગાર આપ્યું હોય એ 48,000 ની બદલે 44,000 રૂપિયા આપ્યો હોય અને બ્રેકેટમાં લખેલું હોય કે 11 મહિનાનો ચૂક્યો છે, ફેબ્રુઆરી સુધી ચૂક્યો છે, માર્ચ મહિનાનો 1 મહિનાનો પગાર બાકી. તો પહેલા 11 મહિનાના 44,000 ચૂકવ્યા તો 1 મહિનાના કેટલા બાકી? તો કે 4,000. તો જે તે વસ્તુ એ ખર્ચમાં પ્લસ કરી દેવાની. નહીં ચૂકવેલ ખર્ચ, નહીં ચૂકવેલ પગાર 4,000 પ્લસ આઉટર કોલમ 48. હવે બીજી અસર માટે ખાલી વિચારવાનું કે આપણું લેણું છે કે દેવું. જો લેણું હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય અને દેવું હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. ચાલુ મિલકતો અથવા ચાલુ દેવા એના મથાળા હેઠળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પગાર ચૂકવવાનો બાકી, પૈસા ચૂકવવાના બાકી એટલે આપણું દેવું છે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નોંધ કરીશું. તો એવા કેટલા પ્રકારના છુપા હવાલા હોઈ શકે? નામ ગમે તે હોય પણ ખર્ચ ચૂકવવાનો બાકી, પગાર, ભાડું અથવા કોઈ પણ ખર્ચ. એવી રીતે બીજો હવાલો વીમા પ્રીમિયમ. સામાન્ય રીતે વીમા પ્રીમિયમ એ 31 માર્ચ ના રોજ જ્યારે વર્ષ પૂરું થતું હોય એના કરતા વધારે ચૂકવ્યું હશે તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમનો હવાલો, છુપો હવાલો મોટા ભાગે પૂછાય. રોકાણો અને રોકાણો પર વ્યાજ, લોન અને લોન પર વ્યાજ, ભાડા પટ્ટાની મિલકત. સૌથી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા મારી પાસે મેસેજીસ આવે કે એમને ભાડા પટ્ટાની મિલકતમાં, ઘણા બધા વિદ્યાર્થીઓને ભાડા પટ્ટાની મિલકતમાં તકલીફ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ તમામ પ્રકારના છુપા હવાલા, એનું કન્ટેન્ટ અને એનું સોલ્યુશન આપણે જોઈશું. ઓકે, તો વન આફ્ટર વન જોતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, એક નમૂના સ્વરૂપે નાનું કાચું સરવૈયું બનાવ્યું છે. તારીખ 31/3/24 ના રોજનું કાચું સરવૈયું, જેમાં પગાર આપ્યો છે 66,000, પણ પગાર ફેબ્રુઆરી સુધી જ ચૂકવ્યો છે. આપણું વર્ષ એ માર્ચ મહિનામાં પૂરું થાય. એપ્રિલથી લઈને માર્ચ 12 મહિનાનું હોય અને આપણે પગાર ચૂકવ્યો ફેબ્રુઆરી સુધી, એનો મતલબ 1 મહિનાનો પગાર બાકી છે. તો આની અસર કઈ રીતે આપવી? તો એક નમૂના સ્વરૂપે નફા નુકસાન અને પાકું સરવૈયું પણ અહીંયા દોરેલું છે. તો નફા નુકસાનની ઉધાર બાજુ સૌથી પહેલા તો હું લખી કાઢીશ પગાર ખાતે 66,000 રૂપિયા ઇનર કોલમ. હવે આ જે 66,000 રૂપિયા પગાર ચૂક્યો એ તો ફેબ્રુઆરી સુધીનો ચૂક્યો, એનો મતલબ હજુ માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. વિદ્યાર્થી મિત્રો, 1 મહિનાનો પગાર બાકી 12 મહિનામાંથી, એનો મતલબ 11 મહિનાના ચૂકવ્યા. 11 મહિનાના 66 એટલે દર મહિને 6,000 થયું. તો 1 મહિનાનો પગાર 6,000 રૂપિયા ચૂકવવાનો બાકી. તો એની કેવી અસર આપીશું? તો પગારમાં ઉમેરીશું નહીં ચૂકવેલ પગાર ખાતે 6,000 રૂપિયા, ટોટલ 72,000 આઉટર કોલમ. હવે બીજી અસર, નહીં ચૂકવેલ પગાર. સિમ્પલી વિચારવાનું કે આપણું લેણું છે કે દેવું. જો લેણું હોય તો મિલકત લેણામાં લખાય અને દેવું હોય તો મૂડી દેવામાં. હવે પગાર ચૂકવવાનો બાકી છે તો એ આપણું દેવું છે. મૂડી દેવા બાજુ, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના શીર્ષક હેઠળ લખીશું નહીં ચૂકવેલ પગાર 6,000 રૂપિયા. ધેટ્સ ઇટ. તો આ રીતે પગાર પર છુપો હવાલો આવવાની શક્યતા પૂરેપૂરી હોય. બીજું, પ્રેક્ટિસ પોઈન્ટ ઓફ વ્યૂ વધારાનું આપ્યું. નામ બદલાઈ ગયું, ખર્ચનું નામ બદલાઈ ગયું. નામ સે ક્યાં લેના, ભાડું 1 લાખ, પણ બ્રેકેટમાં તારીખ નથી આપી, પણ એવું લખી દીધું માસિક 10,000 રૂપિયા. દર મહિને 10,000 રૂપિયા આપણે ભાડું ચૂકવવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો 12 મહિનાનું ભાડું તો 1,20,000 થવું જોઈએ. તમે ચૂકવ્યા 1 જ લાખ, એનો મતલબ હજુ 20,000 રૂપિયા ચૂકવવાના બાકી. તો સૌથી પહેલા ભાડું એ આપણો ખર્ચો છે. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખીશું ભાડું, ઇનર કોલમમાં 1 લાખ રૂપિયા. અને હવે દર મહિને 10,000, તો હજુ 2 મહિનાનું બાકી રહ્યું તો ઉમેરી દઈશું. ઉમેરો નહીં ચૂકવેલ ભાડું 20,000 રૂપિયા. દર મહિને 10,000 હોય તો 12 મહિનાના 1,20,000 રૂપિયા થાય. આપણે ચૂકવ્યા હતા લાખ, એનો મતલબ હજુ 20,000 ચૂકવવાના બાકી. બીજી અસર, 20,000 રૂપિયા ભાડું ચૂકવવાનું બાકી. આપણું દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના મઠાળા હેઠળ નહીં ચૂકવેલ ભાડું 20,000 રૂપિયા. ટોટલ 20,000 રૂપિયા ભાડાના ચૂકવવાના બાકી હતા. તો વિદ્યાર્થી મિત્રો, નામ પગાર હોય, ભાડું હોય કે અન્ય કોઈ ખર્ચ, સમયને આધારે બંધાયેલો ખર્ચ, તો એ 12 મહિનાનો આપણે ચૂકવવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખવું. આવી જ રીતે ખર્ચની જેમ બીજો એક વધારાનો ખર્ચ વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ આપણે 12,000 ચૂક્યું છે, પણ તારીખ 30/4/2024 સુધી. વિદ્યાર્થી મિત્રો, આપણો વાર્ષિક હિસાબ પૂરું થાય છે 31 માર્ચ 2024, એટલે શરૂ થતું હશે 1 એપ્રિલ 23. આ આપણું 12 મહિનાનું વર્ષ. પણ તમે જે વીમા પ્રીમિયમ ચૂકવ્યો એની અવધિ 4/2024 સુધી છે. એનો મતલબ આપણે જે પણ વીમા પ્રીમિયમ ચૂકવવાનું હતું એ માર્ચ સુધી જ ચૂકવવાનું હોય, પણ ચૂકવી દીધું એપ્રિલ સુધી. તો કેટલું વધારે ચૂકવ્યું? તો કે 1 માસનું. ધેટ્સ ઇટ. વીમા પ્રીમિયમ આજે ચૂકવો કે કાલે ચૂકવો, જ્યારે પણ ચૂકવો એ 12 મહિનાનું જ હોય એવું સમજી જ લેવાનું. પ્રીમિયમ હંમેશા 12 મહિનાનું જ હોય. એટલે આ 12,000 આપણે જે ચૂકવ્યા એ ગયા વર્ષે 12,000 12 મહિના માટે ચૂકવ્યા, પણ એની અવધિ પૂરી થાય છે એપ્રિલમાં. એનો સમય પૂરો થાય છે એપ્રિલમાં, જ્યારે આપણું વર્ષ એ તો માર્ચમાં જ પૂરું થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, 1 મહિનાનું પ્રીમિયમ એ આપણે અગાઉથી ચૂકવ્યું, આવતા વર્ષનું પ્રીમિયમ અત્યારે ચૂકવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, 12 મહિનાના 12,000 રૂપિયા, તો 1 માસનું વધુ ચૂકવ્યું એના કેટલા? તો ઓફકોર્સ 1,000 રૂપિયા અગાઉથી ચૂકવ્યા. ધેટ્સ ઇટ. તો હવે આની અસર આપીએ. વીમા પ્રીમિયમ એ આપણા ધંધાનો ખર્ચો છે. નફા નુકસાન ખાતે ઉધાર કરીશું વીમા પ્રીમિયમ, ઇનર કોલમ 12,000 રૂપિયા, અને અગાઉથી ચૂકવ્યા છે તો માઇનસ કરીશું બાદ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 1,000 રૂપિયા. આઉટર કોલમ 11,000. અને ખર્ચો આપણે અગાઉથી ચૂકવ્યો, આપણે અગાઉથી પૈસા આપ્યા, તો એ આપણું લેણું છે. લેણું હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ લખાશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 1,000 રૂપિયા. ધેટ્સ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને 3 અલગ અલગ પ્રકારના છુપાવાલા સમજાવ્યા. 2 ખર્ચના, પગાર અને ભાડું જે ચૂકવવાનો બાકી છે, અને ત્રીજો પણ ખર્ચ જ છે વીમા પ્રીમિયમ, પણ એ અગાઉથી ચૂકવેલ છે. તો એની અસર નફા નુકસાન ખાતે ઉધાર, નહીં ચૂકવેલ પગાર, નહીં ચૂકવેલ ભાડું એ પ્લસ થશે, જ્યારે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ માઇનસ થશે. અને બીજી અસર, લેણું હોય તો મિલકત લેણામાં અને દેવું હોય તો મૂડી દેવામાં નોંધાશે. વીમા પ્રીમિયમમાં થોડું વધારે મહાવરો કરીએ. વિદ્યાર્થી મિત્રો, એક નાનું કાચું સ્વરૂપ આપેલું છે નમૂના પ્રત. વીમા પ્રીમિયમ 20,000 રૂપિયા. ઓફકોર્સ 20,000 આપણો ખર્ચો છે, એટલે ખર્ચાને તો પહેલા હંમેશા ઉધાર કરી જ દઈશું આપણે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધીશું વીમા પ્રીમિયમ, ઇનર કોલમમાં 20,000 રૂપિયા. હવે આ વીમા પ્રીમિયમ પૈકી 6,000 રૂપિયાનો વીમો. પ્રીમિયમ 20,000 રૂપિયામાં પ્રોબ્લેમ નથી, 20માં કોઈ પ્રોબ્લેમ નથી, પણ 20માં 6,000 રૂપિયામાં જ ટ્રબલ છે. 6,000 નો વીમો તારીખ 30/6/25 સુધીનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? તો કે 31/3/2025. તો ઓફકોર્સ
શરૂ થશે 1 એપ્રિલ 2024. આ આપણું 12 મહિનાનું વર્ષ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વર્ષ દરમિયાન થયેલ ખર્ચ અને ઉપજ જ નોંધવા જોઈએ. હવે તમે જે પ્રીમિયમ ચૂક્યું એ તો 30/6/25 સુધીનું છે. તો કેટલું વધારે ચૂકવ્યું? તો માર્ચ પછી એપ્રિલ, મે અને જૂન 3 માસનું પ્રીમિયમ વધારે ચૂક્યું. પ્રીમિયમ આજે ચૂકવો, કાલે ચૂકવો, જાન્યુઆરીમાં ચૂકવો, ફેબ્રુઆરીમાં ચૂકવો, ગમે ત્યારે ચૂકવો, જ્યારે ચૂકવો ત્યારે 12 મહિનાનું જ હોય. તો વિદ્યાર્થી મિત્રો, 12 માસનું વીમા પ્રીમિયમ આ 6000 પ્રોબ્લેમ હતો, 6000 રૂપિયા છે. તો 3 મહિનાનું અગાઉથી ચૂક્યું. 3 મહિનાનું કેટલું? હવે મોડે ગણી શકાય. 12 મહિનાના 6, તો 6 મહિનાના 3 અને 3 મહિનાના એનથી બી અડધા, 1500 રૂપિયા અગાઉથી ચૂકવ્યા. તો આની અસર આપીશું આપણે વીમા પ્રીમિયમમાંથી માઇનસ, બાદ. તમે બાદ લખજો એક્ઝામમાં. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 1500 રૂપિયા. આઉટર કોલમ 18,500 અને અગાઉથી ચૂકવ્યા એટલે આપણું લેણું છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના મધાળા હેઠળ લખાશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 1500 રૂપિયા. તો આ રીતે સૌથી પહેલા વીમા પ્રીમિયમ 20,000 અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની બે અસર આપી. અગાઉથી ચૂક્યું છે વીમા પ્રીમિયમમાંથી માઇનસ અને આપણું લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ધેટ્સ ઇટ. વીમા પ્રીમિયમના છુપા હવાલા માટે થોડો વધુ મહાવરો કરીએ. એક નમૂના સ્વરૂપે કાચું સરવૈયું આપેલું છે અને આ કાચા સરવૈયામાં એક નહીં 3 વીમા પ્રીમિયમના ચાન્સીસ આપેલા છે. એટલે એક જ એક્ઝામ્પલમાં 3 વસ્તુ સમજાવી દઈશ. બેટા, વીમા પ્રીમિયમ 40,000 રૂપિયા, જેમાં 18,000નો વીમો જેની તારીખ 30/4/25 સુધીનો છે. તો પહેલા તો 40,000 રૂપિયા વીમા પ્રીમિયમ ચૂકવ્યું એ ફાઇનલ છે. વીમા પ્રીમિયમ એ આપણા ધંધાનો ખર્ચો છે. ખર્ચો હંમેશા નફા નુકસાન ખાતે ઉધાર જ થાય. તો ઉધાર બાજુ આપણે લખીશું વીમા પ્રીમિયમ ઇનર કોલમમાં 40,000 રૂપિયા. હવે મેટર કેટલાની છે, ઇસ્યુ કેટલાનો છે, પ્રોબ્લેમ કેટલાનો છે જુઓ. તો જેમાં 18,000નો વીમો તારીખ 30/4/25 સુધીનો છે. એટલે 18,000 એવા છે. આ 40/40માં પ્રોબ્લેમ નથી. 40માંથી 18, માત્ર 18,000 એવા છે જેનો વીમો એપ્રિલમાં પૂરો થાય છે પણ તમારું વર્ષ 31 માર્ચના દિવસે પૂરું થાય છે. એનો મતલબ આપણે પ્રીમિયમ માર્ચ સુધી ચૂકવવું જોઈએ પણ ચૂકવ્યું છે એપ્રિલના અંત સુધી. 1 મહિનાનું વધારે. વીમો હંમેશા 12 મહિના માટે જ હોય. હવે અહીંયા 12 મહિનાના 18,000, તો 1 મહિનાના કેટલા? તો ઓફકોર્સ 1500 રૂપિયા એ તમે એપ્રિલ મહિનાના અગાઉથી ચૂકવી દીધા. તો આમાંથી બાદ કરીશું, માઇનસ, બાદ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 1500 રૂપિયા અને આઉટર કોલમમાં જશે 38,500. અને ઓફકોર્સ અગાઉથી આપણે પૈસા ચૂકવ્યા એટલે આપણું લેણું છે. બીજી અસર માટે ખાલી એટલું જ વિચારવાનું, લેણું કે દેવું. લેણું હોય તો મિલકત લેણા, દેવું હોય તો મૂડી દેવા. તો મિલકત લેણા, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતો એના મધાળામાં દર્શાવીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 1500 રૂપિયા. ધેટ્સ ઇટ. બસ આટલું ધ્યાનમાં રાખવાનું. તો આ પહેલો એક્ઝામ્પલ, એક જ કાચા સરવૈયામાં મેં તમને વસ્તુ બતાવી. હવે આગળ વધો. બીજું એક્ઝામ્પલ, બીજા ચાન્સીસ પરીક્ષામાં આવું પણ પૂછી શકે. વીમા પ્રીમિયમ સીધા 18,000 પણ તારીખ 30/6/25 સુધી. આમાં એવું નથી આપ્યું કે જે પૈકી આટલા તેટલા, એવું કોઈ રકમ નહીં. એટલે બધાએ બધા રકમ. સૌથી પહેલા તો વીમા પ્રીમિયમ આપણે નફા નુકસાન ઉધાર કરીશું. વીમા પ્રીમિયમ 18,000 રૂપિયા ઇનર કોલમ. 18,000માં પ્રોબ્લેમ છે. આ પ્રીમિયમ આપણે 30/6 સુધી ચૂક્યું છે. તમારું વર્ષ પૂરું થાય છે માર્ચ મહિનામાં અને આપણે પ્રીમિયમ ચૂક્યું જૂન સુધી. તો એપ્રિલ, મે, જૂન 3 મહિનાનું વધારે ચૂક્યું. 12 મહિનાના 18,000, તો 3 મહિનાના કેટલા? ઓફકોર્સ 4500 રૂપિયા. તો આમાંથી માઇનસ કરીશું. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4500 રૂપિયા, બાકી રહ્યા 13,500.
બીજી અસર અગાઉથી ચૂક્યું આપણું લેણું, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4,545 રૂપિયા ચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવવાનું. નેક્સ્ટ ત્રીજો ચાન્સ, વીમા પ્રીમિયમ 15,000. સૌથી પહેલા તો વીમા પ્રીમિયમ ઉધાર કરી દો. વીમા પ્રીમિયમ 15,000 રૂપિયા. હવે આમાંથી પ્રોબ્લેમ કેટલાનો છે જુઓ. જે પૈકી 12,000 નો વીમો તારીખ 1/7/24 ના રોજ ઉતરાવ્યો છે. એટલે વીમો ક્યારે લીધો એ ઇમ્પોર્ટન્ટ છે. તો ભાઈ વીમો જે ઉતરાવ્યો છે એ 1/7/24 ના રોજ ઉતરાવ્યો છે. હંમેશા ધ્યાનમાં રાખવાનું, વીમો 12 મહિના માટે જ હોય. તો જે વીમો આપણે જુલાઈ મહિનામાં 2024 ની સાલમાં ઉતરાવ્યો એ 12 મહિના સુધી ચાલશે. 12 મહિના અને પૂરા થાય ગણી કાઢજો 30/6/2025 આપણા 12 મહિના. તો જે વીમો તમે જુલાઈ મહિનાની પહેલી તારીખે લીધો એ જૂન 2025 માં પૂરો થાય. પણ આની પહેલા તમારા વાર્ષિક હિસાબનો અંત આવી જાય છે 31 માર્ચ 2025. તો આપણે તો માર્ચ સુધી જ ચૂકવવું જોઈએ, પણ ચૂકવ્યું જૂન સુધી. કેટલું વધારે? એપ્રિલ, મે, જૂન 3 મહિનાનું વધારે. કેટલા? તો કે 12,000. 12 મહિનાના 12,000 તો 3 મહિનાના 3,000. 3,000 રૂપિયા અગાઉથી ચૂકવ્યા. ફરી અહીંથી માઇનસ કરીશું બાદ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3,000 રૂપિયા, આઉટર કોલમ 12,000. અને અગાઉથી ચૂકવ્યા છે મિલકત લેણા બાજુ લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3,000 રૂપિયા ચાલુ મિલકતોના મથાળા હેઠળ. તો વીમા પ્રીમિયમમાં આવતા અલગ અલગ પ્રકારના કોન્સિક્વન્સીસ એની આપણે ચર્ચા કરી. આટલા હવાલા તમારે વીમા પ્રીમિયમ માટે ધ્યાનમાં રાખવાના. છુપા હવાલામાં આગળ વધીએ તો બીજો શેનો છુપા હવાલો આવે? તો કે એક તો રોકાણો અને તેનું વ્યાજ, લોન અને તેનું વ્યાજ. હા, આપણે જ્યારે રોકાણ કરીએ આઈધર શેરમાં, ડિબેન્ચરમાં, સરકારી જામીનગીરીમાં, બેંકની ફિક્સ ડિપોઝિટમાં, વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનું રોકાણ એ આપણી મિલકત છે. એટલે એને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણોના મથાળા હેઠળ દર્શાવાશે. અને એ રોકાણોનું વ્યાજ એ આપણા માટે ઉપજ છે, એટલે એને નફા નુકસાન ખાતે જમા કરવાનું. હા, પણ સમય પ્રમાણે વ્યાજ ગણી લેવાનું અને એ કદાચ મળવાનું બાકી હોય એવું બની શકે. જ્યારે લોન એ આપણું દેવું છે, જવાબદારી છે. લોન એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બિન ચાલુ દેવાના મથાળા હેઠળ દર્શાવાશે. અને લોન પર વ્યાજ એ નાણાકીય ખર્ચો છે, નફા નુકસાન ઉધાર નાણાકીય ખર્ચાના મથાળા હેઠળ દર્શાવવાનું. પણ એમાં એવું બની શકે સમય પ્રમાણે જે મહિનાઓ હોય પ્રમાણે કદાચ થોડું વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો એ વ્યાજમાં પ્લસ થાય અને દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના મથાળા હેઠળ દર્શાવવાનું. તો લેટ્સ ટ્રાય ગર્લ્સ એન્ડ બોયઝ. અહીંયા હું એક જ કાચું સરવૈયું મેં દોરેલું છે અને એમાં એક જ દાખલામાં 4 દાખલા બનાવ્યા છે તમારા માટે સમજી લેવાના. એનીવે, જો પહેલું 10% રોકાણો અને તેનું વ્યાજ. 10% રોકાણો. પહેલા તો રોકાણો એ આપણી મિલકત છે. મિલકત લેણા બાજુ રોકાણોના મથાળા હેઠળ આવે. તો પાકા સરવૈયામાં મથાળું આપવાનું રોકાણો અને એમાં લખીશું 10%ના રોકાણો. કેટલા રૂપિયાના રોકાણો છે? તો કે 1 લાખના. ઓકે. અને તેનું વ્યાજ. રોકાણો કર્યા એના પર વ્યાજ મળે, ઉપજ છે, નફા નુકસાન ખાતે જમા થશે. રોકાણો પર વ્યાજ ઇનર કોલમમાં લખીશું 5,000. ડેફિનેટલી અહીંયા ગુપ્ત હવાલો, છુપો હવાલો, હિડન એડજસ્ટમેન્ટ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ 10%ના રોકાણોમાં કોઈ તારીખ આપી છે? એનો મતલબ 12 મહિનાનું વ્યાજ ગણવાનું. યાદ રાખજો, તારીખ ઇન્ડિકેટ કરી નથી, તારીખ દર્શાવી નથી. તો 12 મહિનાનું વ્યાજ ગણવાનું. 1 લાખ રૂપિયાના રોકાણો છે એના 10% લેખે જો વ્યાજ ગણવામાં આવે તો 10,000 રૂપિયા વ્યાજ થાય. તો આપણને 10,000 રૂપિયા વ્યાજ મળવું જોઈએ, પણ મળ્યું છે માત્ર 5,000. એનો મતલબ હજુ 5,000 રૂપિયા વ્યાજ મળવાનું બાકી.
તો એ પ્લસ કરીશું, ઉમેરીશું. નહીં મળેલ વ્યાજ 5000 રૂપિયા. ટોટલ આઉટર કોલમ 10000 અને આ વ્યાજ મળવાનું બાકી લેણું કહેવાય. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના મથાળામાં દર્શાવીશું. ચાલુ મિલકતો, હા ધ્યાન રાખજો, ચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવીશું નહીં મળેલ રોકાણોનું વ્યાજ 5000 રૂપિયા જે આપણું લેણું છે મિલકત લેણામાં આવશે. ધેટ્સ ઇટ. તો આ છુપાવાલો જેની બે અસર વ્યાજમાં પ્લસ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બીજું જુઓ, 12% સરકારી જામીનગીરી અને તેનું વ્યાજ. તમે સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું છે 50000 રૂપિયા અને એના પર વ્યાજ એ મળ્યું જ નથી, આપ્યું જ નથી, તો ત્યાં વ્યાજની રકમ નથી. એનો મતલબ પૂરેપૂરું વ્યાજ મળવાનું બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, પહેલા તો 12%ની સરકારી જામીનગીરી 50000 રૂપિયા છે. તો 50000 એ આપણું રોકાણ છે. રોકાણોના મથાળામાં લખીશું 12%ની સરકારી જામીનગીરી. વિદ્યાર્થી મિત્રો મારી પાસે કદાચ થોડી જગ્યા ઓછી છે એટલે હું ટૂંકમાં લખું. બોર્ડના પેપરમાં તમારે આવું નહીં કરવાનું. યાદ રાખજો, પૂરો શબ્દ લખવાનો સરકારી જામીનગીરી. કેટલા રૂપિયાની હતી આ જામીનગીરી? તો કે 50000ની. વિદ્યાર્થી મિત્રો શું એમાં તારીખ આપેલી છે? તો કે હા, તારીખ 1/10/2024. આ જામીનગીરીમાં રોકાણ આપણે ઓક્ટોબર મહિનામાં કર્યું 2024ની સાલમાં અને આપણું વર્ષ પૂરું થાય છે 31/3. વ્યાજ એના પર કશું મળ્યું નથી, પૂરેપૂરું વ્યાજ મળવાનું બાકી. તો વ્યાજની ગણતરી ક્યાંથી થાય? ઓફકોર્સ 10મા મહિનામાં રોકાણ કર્યા તો 10મા મહિનાથી. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં આપણા વાર્ષિક હિસાબ પૂરા થાય. તો આ રીતે 6 મહિનાનું વ્યાજ ગણીશું. 50000 એના 12%, 12 × 5 = 6000 રૂપિયા એ આખા વર્ષનું વ્યાજ. તો 6 મહિનાના કેટલા? તો કે 3000 રૂપિયા વ્યાજ મળવાનું બાકી. નફા નુકસાન જમા 12%ની સરકારી જામીનગીરીનું વ્યાજ 3000 રૂપિયા જે મળવાનું બાકી છે તે. અને આ મળવાનું બાકી એટલે આપણું લેણું. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નહીં મળેલ સરકારી જામીનગીરીનું વ્યાજ 3000 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ નહીં મળેલ વ્યાજ એ આપણું લેણું છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવીશું. તો આ રોકાણો અને રોકાણોનું વ્યાજ. હવે ત્રીજું ઉદાહરણ જુઓ, એમાં 12%ની લોન આપણું દેવું છે અને એનું વ્યાજ. તો વિદ્યાર્થી મિત્રો લોન દેવું છે, એની જમા બાકી હોય તો 2 લાખ રૂપિયા દેવું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બિન ચાલુ દેવા એના મથાળા હેઠળ દર્શાવીશું. હું અત્યારે મથાળું નથી લખતો, એક્ઝામમાં તમારે લખી દેવું. આ તો ખાલી નમૂનાનું પાકું સરવૈયું બનાવ્યું છે. 12%ની લોન 2 લાખ રૂપિયા. હવે એના પર વ્યાજ ચૂકવવું પડે. ખર્ચો છે, ખર્ચો નાણાકીય ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નાણાકીય ખર્ચાના મથાળા હેઠળ લોન પર વ્યાજ 14000 રૂપિયા ચૂકવ્યું તો 14000 લખીશું. વિદ્યાર્થી મિત્રો શું આ લોનમાં તમને તારીખ આપી છે? 12 મહિનાનું વ્યાજ આપણે ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો 2 લાખ એના 12%, 12 દુ 24000 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. એના બદલે આપણે ચૂક્યું માત્ર 14000. એનો મતલબ હજુ 10000 રૂપિયા ચૂકવવાનું બાકી. નહીં ચૂકવેલ લોન વ્યાજ 10000 રૂપિયા, ટોટલ 24000 અને વ્યાજ ચૂકવવાનું બાકી આપણું દેવું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના મથાળા હેઠળ દર્શાવાશે નહીં ચૂકવેલ લોન વ્યાજ 10000 રૂપિયા. તો આ રીતે નહીં ચૂકવેલ લોન વ્યાજમાં પ્લસ અને મૂડી દેવામાં આવશે. નાણાકીય ખર્ચ છે, નફા નુકસાન ઉધાર કર્યું. નેક્સ્ટ ચોથું, 10%ની બેંક પાસેથી લીધેલ લોન દેવું છે, જવાબદારી છે, જમા બાકી જ હોય. 1 લાખની લોન બિન ચાલુ દેવામાં લખીશું
10%ની બેંક લોન, 1 લાખ રૂપિયાની લોન. પણ વિદ્યાર્થી મિત્રો આ લોનમાં તારીખ આપી છે 1/10/24 થી, એટલે આ લોન જે લીધી એ આપણે ઓક્ટોબર 2024 માં લીધી છે. હવે એનું વ્યાજ જે ચૂકવ્યું એનું વ્યાજ છે 2000 રૂપિયા. એ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ નાણાકીય ખર્ચના મથાળામાં દર્શાવાશે. બેંક લોનનું વ્યાજ 2000 રૂપિયા. હવે આપણે ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો, લોન કેટલા રૂપિયાની, તો કે 1 લાખની. કેટલા ટકાની, તો કે 10%ની લોન ક્યારે લીધી? ઓક્ટોબર મહિનામાં. તો વ્યાજ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 6 મહિનાનું વ્યાજ ગણીશું. વિદ્યાર્થી મિત્રો 1 લાખના 10% એટલે 10,000 વ્યાજ થાય આખા વર્ષનું. તો 6 મહિનાનું કેટલું? 5000. હવે આ 5000 માંથી તમે ચૂકવ્યું છે 2, એનો મતલબ 3000 હજુ ચૂકવવાનું બાકી છે. તો પ્લસ કરી દેવું પડે, ઉમેરી દેવું પડે. નહીં ચૂકવેલ લોન વ્યાજ 3000, ટોટલ 5, અને ચૂકવવાનું બાકી મૂડી દેવા બાજુ લખીશું નહીં ચૂકવેલ બેંક લોનનું વ્યાજ 3000 રૂપિયા ચાલુ દેવાના મથાળા હેઠળ. તો આ રીતે છુપાવાલાઓની અસર હોય વિદ્યાર્થી મિત્રો. રોકાણો અને તેનું વ્યાજ, લોન અને તેનું વ્યાજ, બંનેની અસરો આપી. એકમાં તારીખ છે અને એકમાં તારીખ નથી. તારીખ આપી હોય તો યોગ્ય સમય પ્રમાણે વ્યાજ ગણી લેવું અને એ પ્રમાણે અસરો આપવી. વિશ યુ ઓલ ધી બેસ્ટ. વિદ્યાર્થી મિત્રો છુપાવાલાની અંદર સૌથી અગત્યનો અને વિદ્યાર્થી મિત્રોને સૌથી વધારે મુશ્કેલીમાં મૂકતો હવાલો એ ભાડાપટ્ટાની મિલકત અને એનો ઘસારો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ પોઈન્ટમાં. એક ભાડાપટ્ટાની મિલકત, એમાં 2 પ્રકારની સિચ્યુએશન બને. એક, આ મિલકત ચાલુ વર્ષમાં જ આપણે ભાડાપટ્ટે રાખી હોય. ધ્યાન રાખજો, ચાલુ વર્ષમાં જ. એનો મતલબ આપણું વર્ષ અહીંયા 31/3/2025 ના રોજ શરૂ થાય, પૂરું થાય છે. 31/3/25 ના રોજ પૂરું થાય છે. તો શરૂ ક્યારે થાય? તો ઓફકોર્સ 1/4/2024. તો 1/4/2024 થી 31/3/25 આ નાણાકીય વર્ષ દરમિયાન જો મિલકત રાખી હોય તો એને કહેવાય ચાલુ વર્ષમાં રાખેલ મિલકત. જો મિલકત ચાલુ વર્ષમાં રાખી હોય તો જેટલા વર્ષ માટે રાખી હોય એના વડે ભાગાકાર કરવાનો. જે ઘસારો આવે એ વાર્ષિક ઘસારો કહેવાશે. પછી બીજું સ્ટેપ વિચારવાનું કે શું આ મિલકત આપણે 12 મહિના વાપરી ચાલુ વર્ષમાં? હા, તો 12 મહિનાનો સંપૂર્ણ વર્ષનો ઘસારો ગણવાનો. પણ ના, સપોઝ આ મિલકત આપણે ઓછા સમય માટે વાપરી હોય, ચાલુ વર્ષમાં જ રાખી છે, પણ ચાલુ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં રાખી હોય, અન્ય કોઈ મંથમાં રાખી હોય, અને ચાલુ વર્ષના 12 મહિના જે છે એમાંથી અધવચ્ચે મિલકત રાખી છે, તો કેટલા મહિના મિલકત વાપરી એ જોવું પડે. 6 મહિના વાપરી હોય તો 6 મહિનાનો ઘસારો, 9 મહિના હોય તો 9 મહિનાનો ઘસારો, સમય પ્રમાણે ઘસારો ગણીશું. પણ કી પોઈન્ટ ઇઝ ધેટ કે ચાલુ વર્ષમાં રાખી હોય તો જેટલા વર્ષ માટે રાખી હોય એના વડે ભાગાકાર કરવો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. હવે બીજી પોસિબિલિટી એવું બને કે ચાલુ વર્ષમાં નહીં, ચાલુ વર્ષ અત્યારે આપણું કયું છે તો કે 1 એપ્રિલ 2024 શરૂ થશે અને 31 માર્ચ 25 પૂરું થશે. તો ચાલુ વર્ષમાં નહીં પરંતુ એની પહેલા ભૂતકાળમાં મિલકત રાખી હોય, એટલે 2024 પહેલા 23માં, 22માં, 18માં, 15માં ભૂતકાળમાં મિલકત રાખી હોય. જો આ મિલકત આપણે ભૂતકાળમાં રાખી હોય તો આપણા વર્ષની શરૂઆત સુધી કેટલા વર્ષ પસાર થઈ ગયા એ માઈનસ કરી દેવાના. અલા તમે 2015માં 10 વર્ષ માટે મિલકત રાખી હોય તો 2024માં 10 વર્ષ બાકી હોય.
ના, જેટલા વર્ષ પસાર થઈ ગયા એ માઇનસ કરી દો, જેટલા વર્ષ બાકી છે એના વડે જ ભાગાકાર થાય અને વાર્ષિક ઘસારો શોધાય. આ બે પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાના. એકોર્ડિંગ ટુ ધેટ વી હેવ ટુ કેલ્ક્યુલેટ. તો દરેકના આપણે વર્કિંગ કરતા જઈશું, ધ્યાન રાખજો. આની અંદર મેં અલગ અલગ પોસિબિલિટી મૂકી છે. નમૂના સ્વરૂપે એક કાચું સરવૈયું બનાવ્યું છે અને એમાં 5 ભાડાપટ્ટાની મિલકત છે. એટલે એક જ દાખલામાં હું તમને 5 અલગ અલગ એંગલથી સમજાવીશ. પહેલું, ભાડાપટ્ટાની મિલકત. તો વિદ્યાર્થી મિત્રો, ભાડાપટ્ટાની મિલકત એ આપણી મિલકત છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવીશું. તો મેં પાકું સરવૈયું દોરી જ રાખ્યું છે. ત્યાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતના મથાળામાં દર્શાવીશ ભાડાપટ્ટાની મિલકત. કેટલા રૂપિયાની મિલકત છે? તો કે 5 લાખ. તો ઇનર કોલમમાં લખીશું 5 લાખ રૂપિયા. હવે આ મિલકત ક્યારે રાખી? તો કે 1/4/2024 થી 10 વર્ષ માટે. 1/4/24 થી 10 વર્ષ માટે. તો મને એ સમજણ પડવી જોઈએ કે આપણું વર્ષ ક્યારે પૂરું થતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું વર્ષ 31/3/25 ના રોજ પૂરું થતું હતું. તો શરૂ થાય 1/4/24. હવે આ મિલકત પણ 1/4/24 ના રોજ જ રાખી છે. તો આપણા વર્ષમાં જ રાખી કહેવાય. જો આપણા વર્ષમાં મિલકત રાખી હોય તો એ જ પ્રમાણે ઘસારો ગણવાનો. ધ્યાન આપજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 લાખ રૂપિયા ભાડાપટ્ટાની મિલકત 10 વર્ષ માટે રાખી. તો 10 વડે ભાગાકાર કરીશું તો આનો ઘસારો આવશે 50,000. અને આ મિલકત તમે વર્ષની શરૂઆતમાં 1 એપ્રિલ 24 રાખી છે. તો 1 એપ્રિલ 24 થી 31/3/25 પૂરેપૂરા 12 માસનો આપણે ઘસારો ગણીશું. એનો મતલબ 50,000 રૂપિયા પૂરેપૂરા ઘસારા તરીકે માંડી વાળવાના. મિલકતમાંથી માઇનસ કરીશું. બાદ માંડવાળ. ઘણા લોકો અહીંયા ઘસારો શબ્દ પણ લખતા હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો, આઈ સજેસ્ટ બને ત્યાં સુધી ભાડાપટ્ટાની મિલકત પર ઘસારો લખવાથી ના મજા આવે. માંડવાળ લખો એ વધારે હિતાવહ છે. ઓકે, તો માંડવાળ આપણે કેટલા રૂપિયા માંડી વાળ્યા? તો કે 50,000. આઉટર કોલમ 4,50,000 રૂપિયા. માંડી વાળેલ ભાડાપટ્ટાની મિલકત પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પરચુરણ ખર્ચ, અન્ય ખર્ચ એના મથાળા હેઠળ દર્શાવીશું. માંડી વાળેલ ભાડાપટ્ટાની મિલકત આખા વર્ષના 50,000 રૂપિયા માંડી વાળે. તો બહુ સિમ્પલ હતું. 5 લાખ 10 વડે ભાગાકાર કરો, આવો સિમ્પલ હવાલો આવે. નેક્સ્ટ, બીજું, ફરી ભાડાપટ્ટાનું મકાન 1 લાખ રૂપિયા. ચલો પહેલા તો એને મિલકત લેણામ લખી દઈએ. આપણી મિલકત છે ભાઈ. તો મિલકત લેણામાં બિન ચાલુ મિલકતના મથાળા હેઠળ બતાવીશું ભાડાપટ્ટાની મિલકત, ભાડાપટ્ટાનું મકાન. કેટલા રૂપિયાનું મકાન હતું? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા ઇનર કોલમ. હવે આ મકાન ક્યારે રાખ્યું એ જુઓ. 1/10/24 એટલે રાખ્યું છે તો આપણા વર્ષમાં જ. આપણું વર્ષ પૂરું થાય છે 31/3/25. તો શરૂ થતું 1/4/24 અને આ મિલકત રાખી છે ઓક્ટોબરમાં. અધવચ્ચ છે, એનો મતલબ રાખી છે આપણા વર્ષમાં. તો પછી એને પણ જેટલા વર્ષ માટે રાખી હોય એના વડે ભાગાકાર કરવો પડે. તો કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું એ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ પોઈન્ટ, બીજો દાખલો. મિલકત રાખી છે 1/10/2024 થી 5 વર્ષ માટે. બરાબર છે? 5 વર્ષ માટે જ હતું ને બેટા? જરા જોઈ લો તો. હા, 5 વર્ષ માટે જ છે અને 1 લાખ રૂપિયા. તો એને 5 વડે ભાગાકાર કરવાના. તો 1 લાખ રૂપિયાની મિલકત એને પહેલા તો 5 વર્ષ માટે રાખી, એટલે 5 વડે ભાગાકાર કરો તો વાર્ષિક ઘસારો આવશે 20,000 રૂપિયા. હવે આપણે રાખી છે ઓક્ટોબર મહિનામાં આપણા વર્ષમાં જ,
પણ ઘસારો ઓક્ટોબર મહિનાથી ગણાશે. મિલકત જ ઓક્ટોબરમાં લીધી હોય તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એમ 6 મહિનાનો ઘસારો ગણાય. વિદ્યાર્થી મિત્રો 12 મહિનાના 20,000 તો 6 મહિનાના ઓફકોર્સ 10,000 રૂપિયા માંડી વાળવા પડશે. તો આપણે 10,000 રૂપિયા માંડી વાળીશું ભાડાપટ્ટાની મિલકતમાંથી 6 માસનો ઘસારો. પણ ઘસારો શબ્દ હું પ્રિફર નથી કરતો, માંડવાળ શબ્દ વધારે હિતાવહ છે. માંડવાળ લીઝ હોલ્ડ પ્રોપર્ટી રિટર્ન ઓફ 10,000 રૂપીસ ભાડાપટ્ટાની મિલકત માંડીવાળી તેના આઉટર કોલમ 90,000 90,000 રૂપિયા જે માંડીવાળીઓ નફા નુકસાન ખાતે ઉધાર અન્ય ખર્ચના મધાણામાં માંડી વાળેલ ભાડાપટ્ટાની મિલકત 10,000 રૂપિયા. તો આ રીતે બે અસર આવી. હવે આગળ ત્રીજું ઉદાહરણ જોઈએ. થર્ડ ફરી ભાડાપટ્ટાની મિલકત 3 લાખ છે તો આપણી મિલકત નાનામાં લખી દઈશું. ભાડાપટ્ટાની મિલકત 3 લાખ રૂપિયા 1/4/22 થી 5 વર્ષ માટે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણું વર્ષ કયું તો કે 1/4/24 અને આ મિલકત ક્યારે રાખી છે 1/4/24 પહેલા ભૂતકાળમાં. તો જેટલા વર્ષ પસાર થઈ ગયા હોય એ માઇનસ કરવા પડે, બાદ કરવા પડે. તો આનું વર્કિંગ બી તમે જુઓ કઈ રીતે વર્કઆઉટ થશે. તો વિદ્યાર્થી મિત્રો 1/4/22 થી મિલકત રાખી છે. આપણું ત્રીજું વર્કિંગ થર્ડ વન. આપણું વર્ષ છે 1/4/24 શરૂ થાય છે અને પૂરું થાય છે 31/3/2025. આ આપણા વર્ષ માટે આપણે કેટલી મિલકત માંડી વાળવી એ જોવાનું છે. હવે આ મિલકત જે આપણે રાખી હતી એ મિલકત ક્યારે રાખી હતી એ જુઓ. તો વિદ્યાર્થી મિત્રો 1/4/22 થી 5 વર્ષ માટે 3 લાખ રૂપિયા. તો આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. 1/4/22 કેટલા વર્ષ પસાર થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો તમે મિલકત રાખી છે 1/4/2022 થી 5 વર્ષ માટે. હવે આપણું વર્ષ શરૂ થાય છે 1/4/24 અને આપણું વર્ષ પૂરું થશે 31/3/2025. આપણે આ ચાલુ વર્ષનો ઘસારો ગણવાનો છે અને મિલકત રાખી છે ભૂતકાળમાં 1/4/24 પહેલા. તો 1/4/22 થી 1/4/24 આપણા વર્ષની શરૂઆત સુધી કેટલા વર્ષ પસાર થઈ ગયા તો 1/4/22 થી 31/3/23 અને 23 થી 24 બે વર્ષ પસાર થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ ભાડાપટ્ટાની મિલકત 22 માં 5 વર્ષ માટે રાખી હતી. હવે 24 માં 5 ના બાકી હોય, 2 વર્ષ તો પસાર થઈ ગયા. તો હવે રહ્યા કેટલા વર્ષ તો બાકી રહ્યા માત્ર ને માત્ર 3 વર્ષ. તો 3 વડે ભાગાકાર થાય. વિદ્યાર્થી મિત્રો ભાડાપટ્ટાની મિલકતની કિંમત છે 3 લાખ અને હવે બાકી પણ 3 વર્ષ છે. તો 3 વર્ષના 3 લાખ હોય તો ચાલુ વર્ષે 1 લાખ રૂપિયા માંડી વાળવાના. તો આપણે લાખ રૂપિયા માંડી વાળીશું. આમાંથી બાદ માંડવાળ 1 લાખ રૂપિયા, આઉટર કોલમ 2 લાખ રૂપિયા અને કોઈ પણ મિલકત માંડી વાળો નફા નુકસાન ખાતે ઉધાર માંડી વાળેલ ભાડાપટ્ટાની મિલકત 1 લાખ રૂપિયા. તો આપણું આ ત્રીજું ઇલસ્ટ્રેશન એનું તમને સોલ્યુશન બતાવ્યું. નેક્સ્ટ ચોથું ઉદાહરણ. એક જ દાખલામાં 4 ભાડાપટ્ટાને અલગ અલગ કોન્સિક્વન્સીસ, અલગ અલગ પ્રકારના ચાન્સીસ જુઓ છો. ભાડાપટ્ટાની મિલકત 7.5 લાખ અને આ પણ રાખી છે ભૂતકાળમાં કારણ કે આપણું વર્ષ શરૂ થાય છે 1/4/24 અને પૂરું થાય 31/3/25. હવે મિલકત રાખી 2021 માં અને એ પણ 10 વર્ષ માટે. તો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કઈ રીતે ગણાય. આ ભૂતકાળમાં રાખેલી મિલકત છે. તો આ ચોથું ઉદાહરણ. આપણું વર્ષ 1/4/2024 થી 31/3/2025 નું છે. ધેટ ઇઝ ફાઇનલ. ધ્યાન રાખજો આપણું વર્ષ 31/3/25 ના રોજ પૂરું થાય છે. એનો મતલબ શરૂ થાય 1/4/24. આ આપણે 12 મહિનાનો ઘસારો ગણવાનો હોય
હવે તમે જે મિલકત રાખી છે એ 1/10/2021 થી રાખી છે. 2021 થી તમે કેટલા વર્ષ માટે રાખી હતી? તો 1/10/2021 થી 10 વર્ષ માટે. તો વિદ્યાર્થી મિત્રો આ મિલકત આપણે 10 વર્ષ માટે રાખી છે, પણ 21 માં 10 વર્ષ લ્યા. અત્યારે તો 24-25 ચાલે, તો આ વચ્ચે કેટલા વર્ષ પૂરા થઈ ગયા એ માઇનસ કરી દેવાના. તો 1/10 બરાબર જોજો કઈ રીતે ગણતરી થાય વિદ્યાર્થી મિત્રો. કેટલા વર્ષ પૂરા થયા એ મારે ગણવું પડશે. તો જુઓ આ બાજુ 1/10 પછી માર્ચ આવે 31/3/2022. તો આ 6 મહિના પૂરા થયા, 6 માસ એટલે કે અડધું વર્ષ. પછી 2022 થી 2023 એક વર્ષ, અને 23 થી 24 આપણા વર્ષની શરૂઆત સુધી બીજું વર્ષ. એનો મતલબ અઢી વર્ષ પસાર થઈ ગયા. 22-23, 23-24 બે વર્ષ, અને ઉપરના 6 મહિના, અઢી વર્ષ ટોટલ વર્ષ પસાર થઈ ગયા છે. ભૂતકાળમાં 10 વર્ષ બાકી હતા, હવે કેટલા વર્ષ બાકી રહ્યા? તો કે 7.5. હવે ભાડા પટ્ટાની મિલકતની કિંમત પણ જુઓ કેટલા છે. તો કે 7.5 લાખ. તો વિદ્યાર્થી મિત્રો આ 7.5 લાખ ને હું બાકીના વર્ષ વડે ભાગાકાર કરીશ તો 7.5 લાખ રૂપિયા. અને હવે જે ભાડો પટ્ટો બાકી છે એ 7.5 વર્ષ માટે બાકી છે. તો ચાલુ વર્ષના 1 લાખ રૂપિયા માંડી વાળવાના. ધેટ્સ ઇટ. તો હું 1 લાખ રૂપિયા માંડી વાળીશ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા લખીશું મિલકત લેણામાં ભાડા પટ્ટાની મિલકત 7,50,000 માઇનસ માંડવાળ 1 લાખ, આઉટર કોલમ 6,50,000, અને બીજી અસર આપીશું એની નફા નુકસાન ખાતે ઉધાર. માંડી વાળેલ ભાડા પટ્ટાની મિલકત 1 લાખ રૂપિયા. આપણું ઉદાહરણ હતું એનો ચોથું. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ચારે ચાર ઉદાહરણના અલગ અલગ આન્સર. એક જ દાખલામાં હું તમને 5 અલગ અલગ રીતે ભાડા પટ્ટાની મિલકત સમજાવું છું. એમાંથી 4 થઈ ચૂક્યું. હવે માત્ર છેલ્લું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 5મું ભાડા પટ્ટાની મિલકત 6 લાખ. આપણી મિલકત છે, પહેલા તો મિલકત લેણામાં લખી દો. તો મિલકત લેણામાં લખી દઈશું ભાડા પટ્ટાની મિલકત 6 લાખ રૂપિયા, ઇનર કોલમ. હવે કેટલા વર્ષ માટે કેવી રીતે રાખી છે જુઓ. આનો ભાડો પટ્ટો તારીખ 31/3/30 ના રોજ પૂરો થાય છે. આપણું વર્ષ છે 2024-25, અને આનો ભાડો પટ્ટો એ 2030 માં પૂરો થાય છે. તો આપણે ગણવું પડે કેટલા વર્ષ બાકી રહ્યા. બેટા કેટલા વર્ષ બાકી રહ્યા, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો બહુ જ ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો. આપણું વર્ષ 31/3/2025 ના રોજ પૂરું થાય, 1/4/24 ના રોજ શરૂ થાય. આ 12 મહિના માટે, આ ચાલુ નાણાકીય વર્ષ માટે આપણે ઘસારો ગણવાનો હતો. ભાડા પટ્ટાની મિલકત છે 6 લાખ રૂપિયા, અને આનું ભૂતકાળ કે પ્રેઝન્ટ નથી આપ્યું, પણ ફ્યુચર આપ્યું છે. એવું કહી દીધું છે કે આ મિલકત એ આપણી પાસે 31/3/2030 સુધી હજુ રહેવાની. તો ચાલુ વર્ષ એક વર્ષ તો ખરું જ, ચાલુ વર્ષ એક વર્ષ તો ખરું જ, પણ 24-25 નું એક, 25-26 બીજું વર્ષ, 26-27 ત્રીજું વર્ષ, 27-28 ચોથું વર્ષ. વિદ્યાર્થી મિત્રો 28-29 પાંચમું વર્ષ, અને 29-30 છઠ્ઠું વર્ષ. એનો મતલબ હજુ આપણી પાસે આ મિલકત 6 વર્ષ રહેવાની છે. તો 6 વડે ભાગાકાર થાય એટલું તમારે ખાસ ધ્યાન રાખવું. તો 6 લાખને હું 6 વડે ભાગાકાર કરું તો 1 લાખ રૂપિયા ઘસારો આવશે. એટલા રૂપિયા આપણે માંડી વાળવા પડશે. ખાસ ધ્યાન રાખવાનું. માઇનસ માંડવાળ 1 લાખ રૂપિયા, આઉટર કોલમ 5 લાખ. બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ, માંડી વાળેલ ભાડા પટ્ટાની મિલકત. મેં તો ખાલી લીટા દોરી દીધા, તમારે આખું લખવાનું. 1 લાખ. તો આપણે 5 દાખલા એક જ દાખલામાં ગણ્યા. પહેલો દાખલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. 5 નો ઘસારો. પાંચમું ફરી એકવાર સમજી લો વિદ્યાર્થી મિત્રો. હું રિપીટેશન કરું છું, ફરી ધ્યાન આપજો. ખાસ ધ્યાન આપજો કઈ રીતે વર્કઆઉટ થાય.
આઈ એક્સપ્લેન અગેન ગર્લ્સ એન્ડ બોયઝ. તમારું નાણાકીય વર્ષ શરૂ થાય છે 1/4/24, પૂરું થાય છે 31/3/25. આપણે આ એક વર્ષ માટે તો ઘસારો ગણવાનો જ છે. અને તમારી ભાડાપટ્ટાની મિલકત એ રાખી છે તમે, એનો ભાડોપટ્ટો ભવિષ્યમાં પૂરો થાય છે 31/3/2023. તો આપણા વર્ષની શરૂઆતથી હજુ કેટલા વર્ષ બાકી રહ્યા? તો 24-25 એ આપણું પહેલું વર્ષ, 25-26 બીજું વર્ષ, 26-27 ત્રીજું, 27-28 ચોથું, 28-29 પાંચમું અને 29-30 આ છેલ્લું વર્ષ. 2030માં આ વર્ષ પૂરું થઈ જશે, ભાડોપટ્ટો પૂરો થઈ જશે. છઠ્ઠું વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો કુલ 6 વર્ષ આ મિલકત હજુ આપણી પાસે રહેવાની અને એની ભાડાપટ્ટાના મિલકતની કિંમત 6 લાખ રૂપિયા આપી છે. 6 વડે ભાગાકાર કરતા વાર્ષિક ઘસારો જે માંડી વાળવાની રકમ છે 1 લાખ રૂપિયા આવે. તો વિદ્યાર્થી મિત્રો મિલકત ચાલુ વર્ષમાં રાખી હોય, ભૂતકાળમાં રાખી હોય, ભવિષ્યમાં ક્યારે ભાડોપટ્ટો પૂરો થાય છે ચાલુ વર્ષે રાખી હોય તોય અધવચ્ચે છે, ભૂતકાળમાં સંપૂર્ણ વર્ષ હોય અને અધૂરાય હોય, 2.5 વર્ષ પણ આવ્યું, 2 વર્ષ પણ આવ્યું, તો એ ધ્યાનમાં રાખવાનું. અલગ અલગ પ્રકારના જે ચાન્સીસ હતા ભાડાપટ્ટાની મિલકત માટે એ 5 અલગ અલગ ચાન્સીસ મેં તમને એક જ દાખલામાં સમજાવી દીધા. તો ભાડાપટ્ટાની મિલકતમાં હવે તમને પ્રોબ્લેમ ના જ થવો જોઈએ. ગુડ લક.